મસ્ત મજાની બની ગઈ છે સીપ. શું કહેવાનું? કેમ છે? મસ્તની છે. તો બટેટાના દીવબેને પેલા બધા તળી નાખ્યા છે ને હવે તારા ભજીયા બનાવશે બટેટા. કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. સરસ મજાનો ઓલો તમે લસ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે તમારો ભાઈતરમાં નવરો થઈ જશે. વાગ્યા છે અત્યારે 5:30 અને અત્યારનો વ્યૂ જો ભાઈ માલણ કાં તો માલણ સામે સરસ મજાનું ફાર્મ બન્યું છે ને આપણે વ્લોગ બનાવવા જવાનું છે પણ આપણે એ લોકો વ્લોગ જોવે તો આપણે કહે તો જવાનું છે. આપણા ભાઈબંધ તે બધા કન્ટિન્યુ બધા બિના રહેજો. જો અશોકભાઈ છે મારે બકાલાવાળા, જો ભાઈ અશોકભાઈ બકાલાવાળાને ભાઈ શરમ લાગેલા આપણે હમું નહીં જતા. રાજુભાઈ નીચે કાંઈક હાથ કરે છે, અમારે દીવુબેન અત્યારમાં કાંઈક ભજીયા બનાવે છે. પેલા સીપ બનાવી છે ને હવે ભજીયા સીપના બનાવે છે બટેટાના એક નંબર. ડાયફુ સામે ઊભા ઊભા બધા ગાવડાને કાઢે છે કે ગાવડા બધા ભૈયા જાવ. રાજુબેન આવી જાય છે. રાજુબેન જાય ગીતનેરી શું આવ્યા તમે? જો રાજુબેન માથે આવી જાય. આ બાજુ અમારે ભૈજાનું કામ પ્રોગ્રામ બધું ચાલુ છે. જો બટેટાની સીસ બનાવી નાખી છે અને આ બનાવ્યા છે તારમાં ભૈજા. દીવુબેનને ખાવાનું બધું મન થાય છે, બધું સારું સારું. તો બધા કન્ટિન્યુ બનાવજો. આપણે ટેસ્ટ કરવાનો છે તો આપણે પેલા ટેસ્ટ કરી લેવી. ચાલો દીવુબેન આપો તો ઓલું ગરમ ન હોય તો આપો. ગરમ જ છે ફૂલ. હજી બનાવો. આપણે લઈ લેવી છે ને આપણે ટેસ્ટ પેલા મારી જોઈએ. વાહ ભાઈ વાહ, મસ્ત મજાની બની ગઈ છે સીપ. શું કહેવાનું? ચિપ્સ. આપણે બોલતા ન ફાવે કારણ કે આપણે બધું એવું બધું ન ફાવે. ચાલો ફટાફટ પેલા ટેસ્ટ કરી જવું. ધીમે ટેસ્ટ કરો તો કેવું લાગે? હા 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 હા, બહુ મસ્ત છે. લ્યો ખાઓ જપુબેન. ગરમ છે પણ. ગરમ છે પણ લઈ તો લ્યો ફટાફટ. એ વાહ, શું છું? કેમ છે? મસ્ત. મસ્ત નહીં છે. તો દીવુબેન અત્યારમાં બધું તળવાનું બધું કામ ચાલુ છે. હજી ભજીયા બનાવવાનું બાકી છે. તો તમારે કાંઈ કેવું છે? જય ગીર. ચાલો ફટાફટ કન્ટિન્યુ બધા બનાવી આપણે. હવે થોડી ગમતી ભૂખ લાગી તો પેટ પૂજા કરી લઈશું. હા, મીઠું નાખવાનું. કાકા કેવું મને લાગે? બટેટાના દીવુબેને પેલા બધા તળી નાખ્યા છે ને હવે તારા ભજીયા બનાવશે બટેટા. જો વાહ ભાઈ વાહ. નીતેરીને પછી નાખો. એટલે ગોળ્યું નથી. વાહ ભાઈ વાહ. હમણાં જો કાવ્યાબેન બધું સટર પટર બધું ખાધા ખાત કરે બસ. અને આવું બધું કઈ ખાવાનું છે એવું નહીં ખાય. બની જાય છે મસ્ત મજાના. ભાઈ ભાઈ સરસ મજાના ભજીયા બની નાખ્યા છે બટાટાના ગરમા ગરમ. તો ચાલો કાવ્યાબેન ટેસ્ટ કરો. લ્યો કેમ છે? કેમ છે આમ બોલે? મસ્ત ના. વાહ ભાઈ આમાં રાધુબેન ટેસ્ટ કરશે. હવે ગરમ નહીં હોય તો. ગરમ છે. આ ગરમ નથી. રાધુબેન ટેસ્ટ કરો તો કેમ છે? મસ્ત. હાસો ગયો છો રાધુબેન? ક્યારે સાહેબ આપણે ટેસ્ટ કરવાના છે તો ઠીરી રહી પહેલાં આપણે લઈ લેવી. પહેલાં મસ્ત ના છે. ગરમ લાગ્યું બહુ. મસ્ત ના છે. મસ્તના ભજીયા બન્યા છે. દીવુબેન તમે ટેસ્ટ કર્યું છે અને આ રીતના સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે. દીવુબેનનું કામ હતું બધું ચાલુ જ છે. તો ચાલો ફટાફટ પેલા ભજીયા ખાઈ લઈશું. ચાલો તો બે જશે વાળું કરવા. આપણે માથે વાળું કરવા આવ્યા. સરસ મજાનું શાક બનાવ્યું છે. ડુંગળી ને બટેટાનું શાક ને આ બેન શું છે? પોગલી. આ ભૂંગળા છે ને હવે રોટલી ને જો આ દીવુબેને ભજીયા બનાવી તો તમને જોયા દઈશે. તો ચાલો ફટાફટ પેલા વાળું લેવી. દીવુબેન જો વાળું કરી લીધું છે. મીડા છે હિસકા ખાવા. બેન ઓખલો ઓખલો માગો છે. કેટલા પૈસા ભાગમાં આવ્યા? 20 રૂપિયા ભાગમાં આવ્યા. બે બેનો 10 રૂપિયા. જો 20 રૂપિયા ભાગમાં આવ્યા છે. બે બેનો 10. અમારે બે બેનો જાય છે રોજ ઓખલો ઓખલો માગવા. અને તમે પણ બધા માગવા જતા હો તો મને કોમેન્ટ બધા કરજો. ચાલો ફટાફટ પેલા વાળું પી લઈશું. તો સાંજ પડી ગઈ છે. પછી વિડીયો એડિટિંગ કરવાનું ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે વાળું કરવા.